1 થી 2 મિનિટમાં તમે જોશો તો આવડો મોટો જે તવો છે એ આખો ભજીયાનો ભરાઈ કમ્પ્લીટ થઈ જાય છે. ભજીયાની મોટી ચોકી અત્યારે અહીંયા તૈયાર કરી દીધા છે. આ લોકો જે રોટલી બનાવી રહ્યા છે તે રાજસ્થાનના ઉદયપુરથી આવેલા છે. અને લોકો લોટના કટ્ટા છે અને આ બાજુ તમે જોઈ ચોખા છે. આટલો બધો કળીનો સ્ટોક કરવામાં આવ્યો છે. આ બાજુ તેલના ડબ્બા પણ અહીંયા સ્ટોક કરી દેવામાં આવ્યો છે અને ઘીનો પણ અહીંયા ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે. અને આ બાજુ તમે જોઈ શકો છો આ બધી તૂર દાળ છે. મેથીનું સરસ મજાનું કટિંગ કરી નાખ્યું છે અને આ બાજુ મેથીના ભજીયા તમે જોઈ શકો છો બની રહ્યા છે. તો તમે જોઈ શકો છો આખી ટ્રેક્ટરની લારી ભરી અને મોહનથાળ અહીંયા તૈયાર કમ્પ્લીટ કરવામાં આવ્યો છે. તો આવી રીતના અહીંથી પ્રસાદ લઈ જવામાં આવે છે કાઉન્ટરે અને લોકોને પ્રસાદ દેવામાં આવે છે. સરસ ફાડા લાપસી છે. અત્યારે ટ્રેક્ટરની લારી ભરીને ફાડે લાપસી છે ને કાઉન્ટરે લઈ જવામાં આવે છે. આ ટોપ દાળનો ભરાવવામાં આવ્યો છે. અંદાજે હજારો લોકોની દાળ એક જ ટોપમાં મોટા પ્રમાણમાં તમે જોઈ શકો છો કે ભાત અહીંયા બાફીને તૈયાર કરવામાં આવ્યા છે. જય સિયારામ મિત્રો, અત્યારે આપણે સગાપરાની ધાર જે બાપુની કથા બેઠી છે ત્યાં આજે રસોડા વિભાગમાં આવ્યા છે. અને આજે રસોડાનું એટલું ભવ્ય રસોડું છે. તમને રસોડું સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મળી રહેશે કે આજે કેટલા માણસની રસોઈ છે અને કેટલું મોટા પ્રમાણમાં આજે રસોઈ બનાવવામાં આવી છે અને કઈ રીતની રસોઈ બને છે, કઈ રીતનું અહીંયા છે તે તમામ વિડીયોમાં તમને બતાવવામાં આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આવો તમને બતાવું. અહીંયા શાકભાજીનું અત્યારે મોટા પ્રમાણમાં અહીંયા સ્ટોક કરી દેવામાં આવ્યો છે. ટમેટા છે, મરચાં છે અને આ આટલા બધા અત્યારે કટ્ટા છે. તમામ કટ્ટા બટેકાના અહીંયા ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે. ને આ બાજુ તમે જોઈ શકો છો ઘણા લોકો અત્યારે રોટલી બનાવી રહ્યા છે. આ બાજુ પણ અહીંયા અત્યારે લોકો રોટલી બનાવી રહ્યા છે. વિશાળ પ્રમાણમાં રોટલી બની રહી છે. આજે પ્રસાદીમાં જે કાંઈ રોટલીનું કામ ચાલુ છે અને રોટલી બની રહી છે. ઘણા લોકો અત્યારે અહીંયા રોટલી બનાવી રહ્યા છે અને આવી રીતની ક્યાંક અલગ અલગ બધાને રોટલી, કોઈ રોટલી વણે છે, કોઈ રોટલી બનાવે છે. આ રીતનું સરસ મજાનું અહીંયા સગાપરાની ધાર પૂજ્ય બાપુની કથામાં રસોડું છે. આ લોકો જે રોટલી બનાવી રહ્યા છે તે રાજસ્થાનના ઉદયપુરથી આવેલા છે અને ઉદયપુરનો ગ્રુપ છે. તો અત્યારે આ રીતની બાપુની કથામાં રોટલી બનાવી રહ્યા છે, રોટલીની સેવા આપી રહ્યા છે. આ બાજુ તમે જોઈ શકો છો તો લોટના પણ અહીંયા કટ્ટા એકઠા કરી દેવામાં આવ્યા છે. આ બાજુ તમે જોઈ શકો છો ભજીયાની મોટી ચોકી અત્યારે અહીંયા તૈયાર કરી દીધા છે અને મશીન દ્વારા અહીંયા જો ભજીયા આ રીતના મશીન દ્વારા બનાવવામાં આવે છે. આ લોકો પણ રાજસ્થાનથી આવેલા છે. જો આવી રીતના અત્યારે કંઈક ટેકનોલોજીથી જો ભજીયા અત્યારે બનાવી રહ્યા છે, ભજીયા પાડી રહ્યા છે. તો બાપુની કથામાં આવી રીતને ભજીયાનું અહીંયા આવી રીતે ભજીયા બનાવે છે. ને આ મસ્ત મજાની ચોકી જોઈ લો તમે. 1 થી 2 મિનિટમાં તમે જોશો તો આવડો મોટો જે તવો છે એ આખો ભજીયાનો ભરાઈ કમ્પ્લીટ થઈ જાય છે. તો એકદમ સરળ રીત આ લોકો અજમાવી છે. સરસ મજાનું અહીં આયોજન છે. તો અત્યારે આપણે જો આવી ગયા છીએ કોઠાર રૂમમાં. કહેવાય કે અત્યારે તમામ આ જગ્યાએ બધું એકઠું કરવામાં આવી દીધું છે. કરિયાણું અહીંયા તમે જોઈ શકો છો. તો આ બાજુ તમે જોઈ શકો છો લોટના કટ્ટા છે અને આ બાજુ તમે જોઈ શકો છો અલગ અલગ બધું ચોખા છે. અને મિત્ર અહીંયા છે ને અત્યારે આ કળી, આટલો બધો કળીનો સ્ટોક કરવામાં આવ્યો છે. આ બાજુ તેલના ડબ્બા પણ અહીંયા સ્ટોક કરી દેવામાં આવ્યો છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે પ્યોર દેશી ઘી છે. તો દેશી ઘી પણ અહીંયા મહીસાગરનું દેશી ઘી છે. અત્યારે ઘીનો પણ અહીંયા ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે. અને આ બાજુ તમે જોઈ શકો છો આ બધી તૂર દાળ છે. આ છે ચોખ્ખું ઘી છે, દેશી ઘી છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કરકરો ચણાનો લોટ છે, સ્પેશિયલ જે આપણે હોય વપરાતો હોય તે છે. અને આ બાજુ તમે જોઈ શકો છો અત્યારે બેસન છે, બાસમતી ચોખા છે. આ અત્યારે ઢગલો જોઈ શકો છો ત્યાં લોટનો અત્યારે ફૂલ સ્ટોક કરી દેવામાં આવ્યો છે. ત્યાં આ બધા કટ્ટા છે તે લોટના કટ્ટા છે. અને આ બાજુ તમે જોયું ને તો બધું કરિયાણું અત્યારે ફૂલ અહીંયા એકઠું કરી દેવામાં આવ્યું છે. પ્રમાણમાં એમ કહેવાય કે બિસ્લેરીની પાણીની બોટલ પણ અહીંયા સ્ટોક ફૂલ કરી દીધો છે. આ બાજુ તમે જોઈ શકો છો તો બધી અલગ અલગ જે કાંઈ પણ રસોડા માટે વપરાતી વસ્તુનો ફૂલ સ્ટોક અત્યારે અહીંયા હાજરમાં છે. તમે જોઈ શકો છો અત્યારે ચણાના પણ કટ્ટા છે, વાલ ચણા, સોળી, મગ, જે કાંઈ પણ જે રસોઈ બનાવવાની હોય તે તમામ અત્યારે અહીંયા બધું ભેગું કરી દેવામાં આવ્યું છે.
આ મેથીના ભજીયા બનાવવા માટે આ બાજુ મેથીનું સરસ મજાનું કટિંગ કરી નાખ્યું છે અને આ બાજુ મેથીના ભજીયા તમે જોઈ શકો છો બની રહ્યા છે. આવા નવા બે મશીન છે. એક મશીન તમે આગળ બતાવ્યું અને એક મશીન અહીંયા છે. આ રીતના ભજીયાના મશીન બનાવવામાં જે ઉદયપુરથી જે કારીગરો આવ્યા છે તે લોકો ભજીયા બનાવી રહ્યા છે. તો આવી રીતના જો ટ્રેક્ટરની લારીઓ દ્વારા અહીંયાથી જે ભોજન માટે લઈ જવામાં આવે છે, પ્રસાદી માટેના સ્ટોલ છે ત્યાં લઈ જવામાં આવે છે. તો તમે જોઈ શકો છો આખી ટ્રેક્ટરની લારી ભરી અને મોહનથાળ અહીંયા તૈયાર કમ્પ્લીટ કરવામાં આવ્યો છે. આ બાજુ જુઓ તમે તો બુંદી છે. આ બુંદીની પણ આખી ટ્રેક્ટરની લારી ભરીને આવી છે. અને એટલો સ્ટોક આ બાજુ પણ છે. સરસ મજાનો અહીંયા પ્રસાદ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ બાજુ તમે જો તો મગનું શાકનો મોટો ટોપ ભરવામાં આવ્યો છે અને આ બાજુ પણ બીજું શાક તૈયાર કમ્પ્લીટ છે. અહીંયા રીંગણા બટેકાનું શાકનો મોટો ટોપ છે. આ ટોપ અત્યારે રીંગણા બટેકાના શાકનો છે ને આ બાજુ છે ને તે મગના શાકનો ટોપ ભરવામાં આવ્યો છે. આ બાજુ લાપસી પણ ચોખ્ખા ઘીમાં લાપસી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તે પણ લોકો દ્વારા અત્યારે અહીંયા ટ્રેક્ટરની લારી ભરી અને કાઉન્ટરે પહોંચાડવામાં આવે છે. આવી રીતના કંઈથી પ્રસાદ લઈ જવામાં આવે છે કાઉન્ટરે અને લોકોને પ્રસાદ દેવામાં આવે છે. સરસ ટ્રેક્ટરની લારી ભરીને લઈ જવામાં આવે છે. ફાડા લાપસી છે. અત્યારે ટ્રેક્ટરની લારી ભરીને ફાડે લાપસી છે ને કાઉન્ટરે લઈ જવામાં આવે છે. આ ટોપ ડાળનો ભરાવવામાં આવ્યો છે. અંદાજે હજારો લોકોની ડાળ એક જ ટોપમાં અત્યારે બધી એકઠી કરવામાં આવી છે. પાપડ ધડા છે સરસ મજાના અને ખૂબ મોટા પ્રમાણમાં તમે જોઈ શકો છો કે દાળ ભાતના જે ભાત હોય ભાત અહીંયા બાફીને તૈયાર કરવામાં આવ્યા છે. જેથી કરીને લોકો જમવા બેસે ત્યારે કોઈ પણ જાતની તાણ પડે નહીં તે માટે અહીંયા સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાજુ અત્યારે બહેનો પણ પ્રસાદી અત્યારે દઈ રહ્યા છે. સેવાનું કામ અહીંયા ચાલુ છે બહેનો દ્વારા. સરસ મજાની પ્રસાદી આ બહેનો છે તે લાલગીરના બાપુ ગામ છે રંડોળા ગામથી અહીંયા સેવામાં જ આવો છો ને? સેવામાં જ આવે છે. આ બાજુ તમે જોઈ શકો છો તો ઘણા બહેનો પ્રસાદ લઈ રહ્યા છે અને આ બાજુ પાછળના ભાઈઓ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અને બહેનો માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. સરસ અહીંયા બહેનો પ્રસાદી લઈ રહ્યા છે. ફોટા તમારા ગામમાં ગામ જાય છે. જો અહીંયા ઠંડી સાઈઝ અત્યારે સેવામાં આપી રહ્યા છે. જીરું મીઠું વાળી ઠંડી સાઈઝ તેનો દ્વારા ગ્રુપ છે ને એ બધા લઈ લેવો છે આગળના ઉપરના ગ્રુપ. ક્યાં ગામનું મંડળ છે આ? કેવું? હારાટીંબા.
આશ્રમ રંડોળા. આ લોકો આપણે જે ભાઈઓ છે એ સેવા આપી રહ્યા છે. ભાઈઓ ક્યાં ગામથી ભાઈ તમે નામ રંડોળા ત્રિવેણી આશ્રમ. રંડોળા ત્રિવેણી આશ્રમથી અહીંયા સેવામાં આવે છે અને ત્યારે તડકામાં લોકોને ઠંડી છાશ પાઈ રહ્યા છે, લચ્છી પાઈ રહ્યા છે. સરસ એવું સેવાનું કામ કરી રહ્યા છે. બોલો જય સિયારામ.